આજે આપણે મહિષાસુર એમનો જન્મ કેવી રીતે થયેલો એ આપણે ધ્યાનથી સાંભળીએ તો રાક્ષસ રાજ એટલે કે અસુર રાજ એક રંભ હતો. એક સુંદર મહિષી નામની ભેંસને પ્રેમ કરતો હતો. જ્યારે દેવતાઓ અને દાનવો એટલે કે દેવ દાનવનું જ્યારે યુદ્ધ થયું ત્યારે મહિષી મૃત્યુ પામી. ત્યારે રંભને એમની રાખથી અગ્નિદેવની મદદથી એક પુત્રને ઉત્પન્ન કરે છે. એ જ હતો મહિષાસુર રાક્ષસ. એ રાક્ષસ અડધો મનુષ્ય અને અડધો ભેંસ જેવું સ્વરૂપ એટલે કે પાડો હતો. બ્રહ્માજીના વરદાનથી અજય થયો. વરદાન પ્રાપ્ત કરીને ત્રણેય લોકમાં અત્યાચાર ફેલાવે છે. સાધુ સંતોની કતલ કરે છે, ગૌ માતાઓની કતલ કરે છે. ત્યારે માં દુર્ગા નવરાત્રિ યુદ્ધ કરીને એમનો વધ કરે. એ સ્થળે અત્યારે મૈસૂર કહેવામાં આવે છે.